તમિલનાડુના સૌથી મહત્વના ઉત્સવ પોંગલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। ત્યારે નવી દિલ્હીમાં આયોજિત પોંગલ અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય સમાજના લોકો ઉપસ્થિત છે। પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં સૌ તમિલવાસીઓને પોંગલ પર્વની શુભેચ્છાઓ આપી। સાથે જ કહ્યું કે હું પણ ખૂબ ઉત્સાહથી મનાવું છું પોંગલનું આ પર્વ। हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है। इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं।